ॐ तत्सवितुर्वरं रूपं ज्योतिः परस्य धीमहि यन्नः सत्येन दीपयेत्। ॐ શાંતિઃ શાંતિઃ શાંતિ। સૌ ભાવકો અને સાધકોને વંદન। મિત્રો, શ્રી માતાજીની અસીમ કૃપાથી શ્રી અરવિંદ સાહિત્ય પરિચય શ્રેણી અંતર્ગત આપણે શ્રી અરવિંદ લિખિત ગીતા નિબંધોનો પરિચય પ્રાપ્ત કરી રહ્યા છીએ। આ પરિચય શ્રેણીના આજે 20મા મણકામાં આપ સૌનું ભાવપૂર્ણ સ્વાગત છે। મિત્રો, ગીતા નિબંધોના પ્રથમ ભાગના 24મા અંતિમ પ્રકરણ કર્મયોગનો સારમાં શ્રી અરવિંદ જણાવે છે તેમ ગીતાના પહેલા 6 અધ્યાયોનું એક ઘટક પ્રાથમિક ઉપદેશનું બનેલું છે। એમાં ઘણી બાબતો છે જેનો ખુલાસો આગળના અધ્યાયોમાં પ્રગટ થયેલ દિવ્ય જ્ઞાન જ્યોતિ દ્વારા પ્રાપ્ત થાય છે। અર્જુનને જે અનેક પ્રશ્નો ઊભા થાય છે એનો ઉત્તર ગીતાના બાકી રહેલા અધ્યાયોમાં શ્રી કૃષ્ણ આપે છે। શ્રી અરવિંદ જણાવે છે કે અહીં આપણે એ વિચાર કરવાનો છે કે જે પ્રશ્નથી ગીતાની શરૂઆત થઈ છે તેના ઉકેલ માટે આ પ્રારંભના 6 અધ્યાયમાં શી પ્રગતિ થઈ છે। ગીતાનો ઉકેલ એ છે કે આપણે આપણી પ્રકૃતિના સ્વરૂપથી એટલે કે મનની અવસ્થામાંથી ઉર્ધ્વમાં આરોહણ કરવું જોઈએ। બુદ્ધિ અને નીતિની ગૂંચવણોમાંથી નીકળીને ઊંચે રહેલ આધ્યાત્મિક ચેતનાના જુદા જ નિયમ અને કર્મના દૃષ્ટિબિંદુ તરફ આરોહણ કરવું જોઈએ અને એ આધ્યાત્મિક સત્યને જાણવું હોય તો એને જીવનમાં ઉતારીને જ જાણી શકાય એમ શ્રી અરવિંદ જણાવે છે। શ્રી અરવિંદ જણાવે છે તેમ આપણી ચેતનાના કેન્દ્રને મનથી ઊંચે લઈ જવું અને એના પરિણામ રૂપે આપણા સમગ્ર જીવનનું અને ચેતનાનું રૂપાંતર સાધવું તથા એવા રૂપાંતરના પરિણામે કર્મની આપણી ભાવનામાં અને તેના ઉદ્દેશમાં ફેરફાર થઈ જવો અને છતાં બહારના દેખાવ પૂરતું કર્મ હોય તેનું તેજ ઘણું ખરું રહે, આ ગીતાના કર્મયોગનો સાર છે। આ બોધનો ગંભીર આધ્યાત્મિક અર્થ રજૂ કરીએ તો કહી શકાય કે અહીં જીવનમાં જે કર્મો તમારે કરવાના છે તે બધાને તમારા આધ્યાત્મિક દિવ્ય નવજન્મના સાધનરૂપ બનાવો, તેમનો તમારી પ્રગતિ માટે ઉપયોગ કરી લો અને એ પ્રમાણે દિવ્ય જીવન સાધીને પછી પણ લોકોને દોરવા ખાતર પ્રભુના કરણ તરીકે પ્રભુનું કાર્ય ચાલુ રાખો। શ્રી અરવિંદ જણાવે છે તેમ આ સંદર્ભમાં 2 બાબતો સારી રીતે સમજી લેવાની જરૂર છે। પ્રથમ, આધ્યાત્મિક અંતરનું પરિવર્તન સાધવાનો ઉપાય શો? ચેતનાના કેન્દ્રને ઉર્ધ્વમાં લઈ જવાનો પલટો કેવી રીતે સાધવો? અને બીજું, કેવા પ્રકારના કર્મો કરવા, કયા ભાવથી અને કેવી ભાવનાથી કર્મો કરવા? શ્રી અરવિંદ જણાવે છે કે આપણે આ પાયાની માન્યતાથી શરૂ કરીએ છીએ કે માનવનું જીવન તેના શરીર, પ્રાણ અને મનમાં જ સંપૂર્ણ થઈ જતું નથી। માનવમાં અત્યારે પ્રચ્છન્ન ઢંકાયેલો એવો આત્મા રહેલો છે અને એની પ્રકૃતિ એ આત્માનું બાહ્ય સ્વરૂપ છે અથવા તો આત્માનું મર્યાદિત ક્રિયાત્મક પરિણામ છે। ગીતા આત્મારૂપી સક્રિય વાસ્તવિકતા રહેલી છે એવું માન્ય કરે છે અને તેને માટે સાંખ્ય મતનો આધાર લઈ પુરુષ અને પ્રકૃતિના ભેદને સ્વીકારે છે। ગીતા કહે છે કે પુરુષ એટલે જ્ઞાનયુક્ત જ્ઞાતા, ટેકો આપનાર ભરતા
તથા પ્રકૃતિમાં વ્યાપીને રહેનાર તત્વ. અને પ્રકૃતિ એટલે અમલ કરનાર, કાર્યવાહક, કરણો પૂરા પાડનારી, માધ્યમરૂપ અને પ્રક્રિયા ચલાવનારી શક્તિ. માનવ માનસની જે ઘટનાઓ રહેલી છે તે જોતા આપણને જણાશે કે આપણે માટે બે પ્રકારનું જીવન ગાળવું શક્ય છે. એક, પોતાની સક્રિય પ્રકૃતિ અને તેના કાર્યોને વશ એવા ક્ષર પુરુષનું જીવન, જેમાં તે પ્રકૃતિના સ્થૂલ અને સૂક્ષ્મ કરણો સાથે એક બની રહે છે, પોતાની પ્રાકૃતિક વ્યક્તિતાથી મર્યાદિત બને છે, ટૂંકમાં પ્રકૃતિને વશ હોય છે. બીજું જીવન બંધનોથી પર, વિશાળ, વ્યક્તિતાથી મુક્ત, બિનઅંગત, અસીમ અને પરાત્પર હોય છે. આપણે માટે પ્રકૃતિને વશ એવું જીવન ગાળવું શક્ય છે, અથવા તો વધારે મહાન આધ્યાત્મિક સતતામાં આપણે જીવન જીવી શકીએ તેમ છીએ. શ્રી અરવિંદ જણાવે છે કે ગીતાનો કર્મયોગ આ બે પ્રકારના જીવન વચ્ચેના મોટા ભેદ ઉપર રચાયેલો છે. એટલે આખો કોયડો પ્રકૃતિમાં બંધાયેલા આત્માને મુક્ત કેવી રીતે કરવો એમાં સમાઈ જાય છે. આપણે અત્યારે સ્થૂલના બનેલા નામ અને રૂપોને તથા ઇન્દ્રિયોના બાહ્ય સ્પર્શોને વશ છીએ. આપણામાં જે સંકલ્પ શક્તિ કાર્ય કરી રહી છે તે આપણા અજ્ઞાન એટલે કે પ્રકૃતિને વશ એવા સ્વરૂપની જ શક્તિ હોય છે. એ સંકલ્પ શક્તિ કર્મ અને તેના ફળ પ્રત્યેની કામના, આસક્તિ અને આવેગનું રૂપ ધારણ કરે છે. એ કાર્ય જો તમોગુણ પ્રધાન હોય તો આપણી વ્યક્તિતા નિષ્ક્રિય હોય છે, અને એનો રજોગુણ પ્રધાન હોય તો માનવનું વ્યક્તિત્વ ચંચળ અને ક્રિયાવાન હોય છે, અને જો સત્વગુણ પ્રધાન હોય તો જ્ઞાનથી પ્રકાશિત વ્યક્તિત્વ આપણને જોવા મળે છે. આપણા અહમ દ્વારા આપણી અંતરની અને બહારની પ્રકૃતિમાં રહેલી કોઈ સત્તાને તાબેદાર થઈને આપણે વર્તતા હોઈએ છીએ, પરંતુ એ શક્તિ કે સત્તા આપણે પોતે નથી. આપણે તેની સાથે સંપર્કમાં નથી કે તેની સાથે એક પણ નથી. એટલે કે હજુ આપણે મુક્ત થયા નથી, સાચું પ્રભુત્વ આપણને મળ્યું નથી. આમ છતાં મુક્તિ મેળવવી શક્ય છે. એને માટે પ્રથમ જરૂર એ છે કે બહારનું જગત આપણી ઇન્દ્રિયોના ઉપર જે કાર્ય કરે છે તેનાથી આપણે દૂર તટસ્થ થઈ જવું જોઈએ. તટસ્થ થઈને અંતરમાં ડૂબકી મારવી જોઈએ. ઇન્દ્રિયોનો સંપૂર્ણ સંયમ અને ઇન્દ્રિયો જે પદાર્થો માટે ઝંખના કરે તે બધા સિવાય ચલાવી લેવું એ આધ્યાત્મિક જીવનની પહેલી શરત છે. એ પ્રમાણે કરી શકે તો જ પોતાની અંદર આત્મા રહેલો છે તેવો અનુભવ માનવને થઈ શકે છે, અને બાહ્ય પદાર્થોના સ્પર્શને લઈને તથા વિકારોથી કોઈ જુદી જ વસ્તુ આત્મા છે, અને એ આત્મા સ્વયંભૂ, અક્ષર, અવિકારી, પ્રશાંત એવો પોતાની જાતનો પ્રભુ છે. જ્યાં સુધી કામનાને વશ હોઈએ ત્યાં સુધી એ અનુભૂતિ થવી શક્ય નથી. શાંત સમતા સ્થાપન થઈ શકે નહીં, અને તેમ છતાંય આપણે જીવન તો ધારણ કરવાનું હોય છે અને કર્મ પણ કરવા પડે છે. અત્યારે આપણી પ્રકૃતિ એવી છે કે કર્મના ફળની કામનાથી મુક્ત થઈને કર્મ કરવાની ટેવ પાડવી જોઈએ. આ સ્વભાવને આપણે કેવી રીતે બદલી શકીએ? આપણી અહંતા અને આપણા વ્યક્તિત્વથી કર્મોને જુદા પાડવાથી એ પરિણામ આવી શકે છે. એટલે કે આત્માને પ્રકૃતિના એ કાર્યોથી છૂટો પાડીને એ સર્વ કર્મોની પાછળ રહીને જે દિવ્ય શક્તિ કાર્ય કરી રહી છે તેને એ કર્મો સોંપી દેવાથી
એટલે કે સમર્પણ કરવાથી આપણે પોતે એ કાર્યોથી છૂટા પડીએ છીએ. એ દિવ્ય શક્તિને આપણે કોઈ મહાન વસ્તુ તરીકે અનુભવીએ છીએ. એ આત્મા આપણી સ્વયંભૂ સત્તા છે. જ્યારે આપણી અંદર એ આત્મા પ્રગટ થાય છે, જ્યારે આપણે એની શાંતિ અને આનંદનો અનુભવ કરીએ છીએ, ત્યારે આપણે તેનામાં વિકાસ પામીએ છીએ. પ્રકૃતિમાંથી નીકળી આત્મામાં ઉર્ધ્વ આધ્યાત્મિક કેન્દ્રમાં લઈ જઈ શકીએ છીએ. નિસ્વાર્થ શાંતિ અને નિર્વૈયક્તિકતામાં રહીને આપણે જે કર્મો કરીએ છીએ તે આપણા રહેતા નથી. એમના પ્રતિકાર્યો વડે તે આપણને બંધન કરતા થતા નથી અથવા તો આપણને ક્લેશ આપતા નથી. એ સર્વ કર્મ તે એક સમ અને વિશ્વરૂપ બ્રહ્મને સમર્પણ કરવામાં આવે છે. પરંતુ હવે બે મુશ્કેલીઓ બાકી રહે છે. પ્રથમ તો શાંત અક્ષર બ્રહ્મ અને પ્રકૃતિના કાર્યો એ બેની વચ્ચે ન મિટાવી શકાય એવો વિરોધ લાગે છે. એકવાર અક્ષર બ્રહ્મમાં પ્રવેશ કરીએ પછી કર્મનું અસ્તિત્વ કેવી રીતે રહે, એટલે કે કર્મ ચાલુ રહે જ કેવી રીતે? બીજો પ્રશ્ન એ થાય છે કે એ અદ્વૈતની સ્થિતિમાં પણ કર્મ કોઈ અગમ્ય રીતે ચાલુ રહે તો પણ આત્મા સર્વ પ્રત્યે સમતાયુક્ત હોવાને લઈને કર્મ થાય છે કે નથી થતા એ બિલકુલ અગત્યનું રહેતું નથી. અને કયું કર્મ થાય છે એ પણ કશી અગત્યની વાત નથી. એ સાચું હોય તો આ ઘોર યુદ્ધ શાને, એવો પ્રશ્ન અર્જુનને થાય છે. એના ઉત્તરમાં ગીતા એવું વિધાન કરે છે કે પરમ ઈશ્વર પુરુષોત્તમ એ અક્ષર બ્રહ્મના કરતા ઉચ્ચ વાસ્તવિકતા છે, વધારે મહાન છે. અક્ષરથી એ વધારે વિશાળ અને સર્વગ્રાહક હોય. એ આત્માનો અને પ્રકૃતિના કર્મોનો શાસક છે. એ જ જગતમાં માનવ તરીકે જન્મ ધારણ કરે છે, સર્વ માણસોના હૃદયમાં બિરાજે છે અને અવતાર તરીકે પોતાનો આવિર્ભાવ કરે છે. માનવનો જેમ જેમ આધ્યાત્મિક જીવનમાં વિકાસ થાય છે તેમ તેમ માનવ દિવ્યતામાં વિકાસ પામે છે. સર્વ કર્મો આપણા કર્મોના સ્વામી પ્રભુને યજ્ઞ રૂપે સમર્પણ કરવા જોઈએ અને આત્માની અંદર પ્રભુમાં વિકાસ સાધતા આપણે આપણી પ્રકૃતિમાં પણ પ્રભુ સાથે એકતા પામવી જોઈએ. પ્રભુ સાથે એક થતા આપણે વિશ્વમાં સર્વ પ્રાણીઓ સાથે એક થઈએ છીએ અને પ્રભુથી પ્રેરિત દિવ્ય કર્મો કરીએ છીએ. પરંતુ એ કર્મો આપણા હોતા નથી, એટલે કે આપણા અંગત કર્મો હોતા નથી. આપણી અંદર થતું પ્રભુનું જ કાર્ય હોય છે. એવા કર્મો દ્વારા તે લોકોને દોરે છે તથા લોક સંગ્રહ કરે છે. આપણે કરવાની મુખ્ય વસ્તુ તે આ છે. એ કર્યા પછી પ્રશ્ન આપણા અંગત કર્મોનો નહીં રહે, પણ આપણી મારફત વિશ્વમાં પ્રભુની સંકલ્પ શક્તિને કામ કરવા દેવાનો પ્રશ્ન બને છે. તે સમજવા માટે પુરુષોત્તમ એટલે શું, તે પ્રકૃતિમાં શું બને છે, એના કાર્યો કયા કયા છે, એ આપણને ક્યાં દોરી જાય છે, તથા પ્રકૃતિમાં આવિર્ભાવ પામેલા આત્મા અને પુરુષોત્તમ વચ્ચે કેવા પ્રકારનો ગાઢ સંબંધ છે, એ સંબંધની પ્રતિષ્ઠા જ્ઞાનયુક્ત ભક્તિમાં રહેલી છે. એ આપણે જાણવું જરૂરી છે. એનું સ્પષ્ટીકરણ ગીતાના બાકી રહેલા ભાગનો વિષય બને છે, એમ શ્રી અરવિંદ જણાવે છે. મિત્રો, શ્રી માતાજીની અસીમ કૃપાથી શ્રી અરવિંદ સાહિત્ય પરિચય શ્રેણી અંતર્ગત આપણે શ્રી અરવિંદ લિખિત ગીતા નિબંધોનો પરિચય પ્રાપ્ત કરી રહ્યા છીએ. આ પરિચય શ્રેણીના 20મા મણકામાં જોડાવા બદલ સૌ ભાવકો અને સાધકોને વંદન. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.
ॐ तत्सवितुर्वरं रूपं ज्योतिः परस्य धीमहि यन्नः सत्येन दीपयेत्। ॐ शान्तिः शान्तिः शान्तिः।